નમસ્કાર દર્શક મિત્રો, ગરવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વીજ સલામતી સપ્તાહ અંતર્ગત પ્લેકાર્ડ સાથે જાગૃતિ રેલી યોજાઈ। આ અંગેની વિગત એવી છે કે 1 જૂનથી 7 જૂન દરમિયાન વીજ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં યુજીવીસીએલ દ્વારા વિવિધ વીજ જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। શુક્રવારે વીજ સલામતી સપ્તાહના સમાપનમાં હિંમતનગર યુજીવીસીએલ સર્કલ કચેરીથી પ્લેકાર્ડ સાથે જાગૃતિ રેલી યોજવામાં આવી હતી, જે સર્કલ કચેરીથી સૂત્રોચ્ચાર કરતી નીકળી હતી અને શહેરના વિવિધ માર્ગો પર ફરીને ટાવર ચોકમાં પહોંચી હતી, જ્યાંથી પરત રેલી શહેરના બજાર વિસ્તારોમાં થઈને પરત સર્કલ કચેરી પહોંચી પૂર્ણ થઈ હતી। આ રેલીમાં સાબરકાંઠા યુજીવીસીએલ સીઈ જીજે ધનુલા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। 1 જૂનથી 7મી જૂન સલામતી સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે। તે અંતર્ગત આજે હિંમતનગર વર્તુળ કચેરીની રાહબરી હેઠળ હિંમતનગર ખાતે એક સલામતી રેલીનું આયોજન કરવામાં આવેલું। એમાં અત્રેની કચેરીના કર્મચારીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધેલો અને આ રેલી મારફતે લોકોની અંદર ઇલેક્ટ્રિકલ સલામતી અંગે જાગૃતિ લાવવાનો અમારો એક આ પ્રયાસ હતો। હિંમતનગર ખાતે આ રેલી ઉપરાંત વર્તુળ કચેરીની અંતર્ગત આવતા દરેક જગ્યાએ રેલીનું આયોજન કરવામાં આવેલું છે। આ ઉપરાંત લોકોમાં સલામતી અંગે વધુમાં વધુ જાગૃતતા પેદા થાય એવો અમારો આ એક પ્રયાસ કરવામાં આવેલ છે।